વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લાસ્ટ લેક્ચરમાં શાના વિશે અભ્યાસ કર્યો? આપણે લાસ્ટ લેક્ચરની અંદર શું જોયું કે જે કોષ છે, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. તો જે સુકોષ કેન્દ્રી છે એની અંદર પટલમય અંગિકાઓ આપણને જોવા મળે છે, જ્યારે આદિકોષ કેન્દ્રીની અંદર આપણને પટલમય અંગિકા જોવા મળતી નથી, એટલે કે પટેલવિહીન અંગિકાઓ ત્યાં જોવા મળે છે. પટેલવિહીનની અંદર મોસ્ટ પ્રોબેબલ ત્યાં આપણને રિબોઝોમ વધારે જોવા મળશે. અને જે પટલમય અંગિકા છે, પટલમય અંગિકાની અંદર આપણે શાના વિશે અભ્યાસ કર્યો? મીન્સ જાણ્યું હરિતકણ છે, કણાભસૂત્ર છે, ગોલ્ગી બોડી છે, અંતકોષ રસઝાડ છે, સૂક્ષ્મકાય છે. આ બધી છે કેવી છે? પટેલમય અંગિકાઓ છે એ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોયું કે જે કોષ છે એ કોષ કદ અને આકારની દ્રષ્ટિએ કેવા છે? આપણને ભિન્ન જોવા મળે છે. તો અહીંયા આપણે અલગ અલગ એક્ઝામ્પલ ભણ્યા. કોષ છે આકારની દ્રષ્ટિએ અને કદની દ્રષ્ટિએ આપણને ભિન્ન જોવા મળે છે. તો આપણે અલગ અલગ એક્ઝામ્પલ ભણ્યા કે સૌથી મોટો કોષ છે એ આપણે જોયો તો શાહમૃગનો ઈંડુ છે સૌથી મોટો કોષ ગણવામાં આવ્યો. સૌથી નાનામાં નાનો છે માઇકોપ્લાઝમા છે. ત્યારબાદ આપણે જોઈએ તો સૌથી લાંબો કોષ છે ચેતાકોષ છે. અને ત્યાર પછી આપણે જોયું કે કોષરસ. કોષરસ શું છે? તો કોષરસ છે એ કોષમાંનું એવું બંધારણ છે કે જેનો 65થી 80% જેટલો પાર્ટ છે પાણીએ રોકેલો છે. તે સિવાયના એની અંદર ઉત્સેચકો આવેલા છે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર મદદરૂપ થાય છે. તો જોઈએ હવે કોષરસ કોને કહેવાય? કોષરસ. તો કોષરસ છે એ અંગિકાનો સિવાયનો આધાર દ્રવ્ય ભાગ. અંગિકાઓ સિવાયનો આધાર દ્રવ્ય ભાગ, જેને શું કહેવામાં આવે છે? કોષરસ કહી શકો, તમે જીવરસ કહી શકો, આધારક દ્રવ્ય કહી શકો. ક્લિયર? કોષરસ કહેવાય છે, જીવરસ કહેવાય છે અને આધારક દ્રવ્ય છે તેમ તમે એને કહી શકો. હવે આપણે જોઈએ કોષરસનું બંધારણ કેવું છે. તો પહેલા જ તમને કહી દીધું, આની અંદર 65થી 80% જેટલું શું જોવા મળે છે? પાણી છે એ જોવા મળે છે. કેટલું? 65થી 80% જેટલું પાણી જોવા મળે છે. તે સિવાયનું ઓક્સિજન છે, હાઇડ્રોજન, નાઇટ્રોજન ને કાર્બન છે 95% જેટલું જોવા મળે છે. એટલે પાણી તો છે પણ પાણીની અંદર H2O એવી રીતે ફોર્મની અંદર આપણને હાઇડ્રોજન ઓક્સિજનને કાઉન્ટ કરી લીધા છે. ઓકે, એટલે કે 95% જેટલા આપણને તત્વો છે એ જોવા મળશે. પછી જોઈએ કેલ્શિયમ છે, પોટેશિયમ છે, આવા 30 તત્વો જોવા મળે છે. કેટલા ટકા? 5% જેટલા 30 તત્વો છે આપણને જોવા મળશે 5%માં. અને ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન એ બધા 95% આપણને જોવા મળે છે. આ વાત કરીએ આપણે કોષરસનું બંધારણ. હવે જોઈએ આપણે ભૌતિક ગુણધર્મો. કોષરસના ભૌતિક ગુણધર્મો. કોષરસના ભૌતિક ગુણધર્મોની અંદર એક તો પેલા અર્ધપ્રવાહી છે, રંગહીન છે અને અપારદર્શકતા ધરાવે છે. અર્ધપ્રવાહી છે, રંગહીન છે, અપારદર્શકતા ધરાવે છે. ઓકે, અર્ધપ્રવાહી છે, રંગહીન છે અને અપારદર્શકતા ધરાવે છે. અહીં જે પદાર્થો આપણને જોવા મળે છે દ્રાવ્ય અથવા કલીલ સ્વરૂપે આપણને જોવા મળશે. પદાર્થો દ્રાવ્ય અને કલીલ સ્વરૂપે
જોવા મળે છે. યાદ રાખવાનું છે, પદાર્થો દ્રાવ્ય અને આપણને કલીલ સ્વરૂપે છે એ જોવા મળે છે. અહીં કોષરસની સ્થિતિસ્થાપકતા, દઢતા અને ચિકાસ દર્શાવે છે. કોષરસ શું દર્શાવે છે? એક તો સ્થિતિસ્થાપકતા, દ્રઢતા અને ચિકાસ. પ્રાણી કોષનું જે કોષરસ છે વધારે પડતો ચીકણાશ પડતો પદાર્થ જોવા મળે છે. કોના કમ્પેરમાં? વનસ્પતિ કરતા. પ્રાણી કોષનું કોષરસ ચીકણું છે, વધારે ચીકણું જોવા મળે છે. કોના કમ્પેરમાં? વનસ્પતિ કોષના કોષરસના કમ્પેરમાં. સમજ પડી? આપણને અહીં વધારે ચીકણું છે એ જોવા મળે છે વનસ્પતિ કરતાં. અહીં આપણે જલસર પોલિયા છોડ છે એના પાનને આપણે જો સ્લાઇડ ઉપર મૂકીએ તો આપણને શું દેખાશે કે કોષરસ છે સતત હલનચલન કરતો રહે છે. જલસર પોલિયા ના જે પાન છે પાનને સ્લાઇડ પર મૂકીને જોઈએ તો શું દેખાશે? કોષરસ છે એ સતત હલનચલન કરતો રહે છે. ક્લિયર? કોષરસ છે એ સતત હલનચલન કરતો રહે છે અને આવું જે સૌ પ્રથમ હલનચલન જોવામાં આવ્યું કોના દ્વારા? સૌ પ્રથમ હલનચલન જોવામાં આવ્યું. આગળ આપણે ઓલરેડી સાયન્ટિસ્ટ વિશે અભ્યાસ કરી ગયા છે. જેણે જોયું એનું નામ છે રોબર્ટ બ્રાઉન. પ્રાણીઓની અંદર અમીબા છે, પેરામિશિયમ છે, એની અંદર પણ આ પ્રકારનું હલનચલન છે એ જોવા મળે છે. પ્રાણીમાં અમીબા, પેરામિશિયમ, કોષીય હલનચલન દર્શાવે છે. પ્રાણીમાં અમીબા અને પેરામિશિયમ છે કોષીય હલનચલન છે એ દર્શાવે છે. અહીં એનું હલનચલન શા માટે જોવા મળે છે? તો રુધિરના શ્વેત કણોની ગતિથી. રુધિરની અંદર આવેલા શ્વેત કણોની મદદથી, ઓકે, રુધિરની અંદર આવેલા શ્વેત કણોની મદદથી તે હલનચલન છે આપણે જોઈ શકીએ છીએ. હવે રાસાયણિક ગુણધર્મો જોઈએ. આ કયા હતા? ભૌતિક ગુણધર્મ. હવે જોઈશું આપણે રાસાયણિક તો કોષરસમાં તાપમાન એટલે ગરમી લાગે, પ્રકાશ કે રાસાયણિક પદાર્થોની પરિબળો જે ઉત્તેજના ઉત્પન્ન કરે છે એને તો શું થાય છે? તો કોષરસનું સંકોચન થઈ જાય છે. પ્રકાશ, તાપમાન
કોષ રસ પર આવે ગરમી તો કોષ રસના આધારક દ્રવ્યનું સંકોચન થાય છે. ક્લિયર? કોષ રસના આધારક દ્રવ્યનું સંકોચન થાય છે. અહીં કોષને જોઈએ તો 4 પ્રકારની અંદર વહેંચવામાં આવ્યા છે. તો જોઈએ કોષના 4 પ્રકાર. પેલું છે યુકેરિયોટિક કોષ, જેને આપણે શું કોષ કેન્દ્રી કહીએ છીએ. ક્લિયર? આ ફર્સ્ટ છે. બીજું છે પ્રોકેરિયોટિક, એટલે કે જેને આપણે આદિકોષ કેન્દ્રી કહીએ છીએ. થર્ડ પ્રકાર યુકેરિયોટિક, પ્રોકેરિયોટિક, અહીંયા ઇંગ્લિશ નામ આપ્યા છે. જે પણ થર્ડ પ્રકાર જે છે એને તો એ જ કહેવાય છે મેઝો કેરિયોટિક. શું કહેવાય છે? મેઝો કેરિયોટિક. પછી છે એકેટોરિક, એકેરિયોટિક. અહીં 4 પ્રકાર આપવામાં આવે છે. 1 બાય 1 આપણે પ્રકાર જોઈએ. પેલું જોઈએ યુકેરિયોટિક. યુકેરિયોટિકની અંદર આપણે જાણીએ છીએ તમામ અંગિકા હશે. કઈ કઈ? હરિતકણ, કણાભસૂત્ર, લાઇસોઝોમ, ગોલ્ગી બોડી, અંતઃકોષ, રસજાળ, તમામ અંગિકાઓ છે જોવા મળે છે. પ્રોકેરિયોટ, અહીં શું જોવા મળશે આપણને? અંગિકાનો અભાવ. રિબોઝોમ 2 માં છે એટલે હું નહીં લખું. અહીંયા અંગિકાનો આપણને અભાવ જોવા મળશે. અને થર્ડ, જે રંગસૂત્ર દ્રવ્ય છે એટલે કે જે ડીએનએ છે હિસ્ટોનથી પેકેજ થયેલું છે, બરોબર? પેક થયેલું છે. તો અહીંયા ડીએનએ હિસ્ટોન નહીં જોવા મળે. ક્લિયર? જે ડીએનએ છે આવી જ રીતે તો ડાયરેક્ટ નહીં હોય ને, ગૂંચળામાં હશે ને. તો આ ગૂંચળાને આવી રીતે આખું જે ડીએનએ છે એટીજીસી છે એને આખું પેક કરેલું છે. તો એ ડીએનએ હિસ્ટોનની મદદથી પેક થાય છે. પછી છે એકેરિયોટિક. અહીં કોષ કેન્દ્રિકા છે એ જોવા મળશે ને. કોષની અંદર કોષ કેન્દ્ર જ નહીં હોય તો કોષ કેન્દ્રિકા ક્યાંથી હોવાની? નો અભાવ. ક્લિયર? જોઈએ યુકેરિયોટિક કોષ છે એની અંદર સુકોષ કેન્દ્રી કોષ છે, કેન્દ્રી કોષ કહેવાય છે. તમામ અંગિકા છે જોવા મળે છે. હરિતકણ, કણાભસૂત્ર, લાઇસોઝોમ, ગોલ્ગી બોડી, અંતઃકોષ, રસજાળ. જ્યારે પ્રોકેરિયોટ છે એની અંદર અંગિકાનો શું હોય છે? અભાવ હોય છે. મેઝોકેરિયોટિક છે ડીએનએ હિસ્ટોન એની અંદર જોવા મળશે નહીં.
જ્યારે એકેરિયોટિક છે એ કોષમાં કોષ કેન્દ્રનો અભાવ દર્શાવે છે. હવે આપણે વાત કરીએ આદિકોષ કેન્દ્રી કોષની. જેને કહેવાય છે પ્રોકાર્યોટિક. ફિગર જોઈ લઈએ એની પહેલા. જો આ છે રિબોઝોમ, જાણીએ છીએ આપણે, રાઈટ. પ્લાઝમિડ. પ્લાઝમિડ એટલે શું? ડીએનએ સિવાયનું જે જનીન દ્રવ્ય એની અંદર જોવા મળે છે જેને શું કહેવામાં આવે છે? પ્લાઝમિડ કહેવામાં આવે છે. આ પીલી છે જેને પીલી જ કહેવામાં આવે છે. અને આ પીલી છે એ ક્યાં આવેલું છે? કોષ દિવાલ જે છે એની ઉપરના લેયરની તરફ આવેલું તમને જોવા મળશે. જે રક્ષણ પૂરું પાડવાનું તેની સાથે હલનચલન માટે પણ જવાબદાર છે. સાયટોપ્લાઝમ એટલે શું થાય? કોષ રસ. કોષ રસ સ્તર. પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે શું? કોષ રસ સ્તર. સેલ વોલ કોષ દિવાલ. કેપ્સ્યુલ શું છે? એક ચીકણું લેયર છે ગોળાકાર, એ રક્ષણ પૂરું પાડવા માટે જવાબદાર છે. આ છે બેક્ટેરિયલ ફ્લેજેલમ એટલે કે કશાયુક્ત જોવા મળે છે. ન્યુક્લિયોઇડ એટલે કે સર્ક્યુલર ડીએનએ જોવા મળે છે. એની ઉપર કોઈ પણ પ્રકારનું કવર નથી, એટલે કે લેયર આવેલું આવી રીતે નથી કે કોષ કેન્દ્ર પટલ એની ઉપર જોવા મળે ને ડીએનએ છે આવી રીતે અંદર હોય, આવી રીતે જોવા નથી મળતું. તો અહીંયા કેવી રીતે જોવા મળે છે? ડીએનએ માત્ર આવી રીતે આમ ખુલ્લું જ જોવા મળે છે. ક્લિયર અહીંયા સુધી? હવે જોઈએ ફિગર ફરીથી એકવાર કહી દઉં છું. કોષરસ સ્તર આખું, રાઈટ. આ શું છે બધું? કોષરસ સ્તર. અહીં પ્લાઝમિડ છે, આ વાળું પ્લાઝમિડ શું છે? એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ. અહીં રિબોઝોમ જોવા મળે છે. રિબોઝોમનું કામ શું છે? પ્રોટીન સંશ્લેષણ કરાવવાનું. બેક્ટેરિયલ ફ્લેજેલમ આખો પોર્શન એટલે કે કશા, જે હલનચલનમાં મદદરૂપ થાય છે. કશાની મદદથી એ હલનચલન છે એ કરી શકે છે. સેલ વોલ છે પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે કોષરસ સ્તર. ફિગર આઈ થિંક તમને હવે ક્લિયર છે. હવે જોઈએ આપણે આદિકોષ કેન્દ્રી. તો અહીં આદિકોષ કેન્દ્રી છે એ શું કોષ કેન્દ્રી કરતા તો ઘણું નાનું છે એમ તમે કહી શકો. નાનું તદ ઉપરાંત એક કોષી સજીવ છે. કેવું છે? એક કોષી સજીવ છે તેમ કહેવાય. અહીં અંગિકા નથી. એક વસ્તુ આમાં ખાસ યાદ રાખજો, અંગિકાનો અભાવ છે, પણ અંગિકાનો અભાવ જોવા મળે છે, પણ કોષ વિભાજન સુકોષ કેન્દ્રી કરતા પણ ઝડપી થાય છે. અંગિકાનો તમને અભાવ જોવા મળે છે, પણ કોષ વિભાજન એ સુકોષ કેન્દ્રી કરતા પણ ઝડપી જોવા મળે છે. અહીં દરેક સજીવ છે એ તંતુ સ્વરૂપે અથવા કોષોના સમૂહ સ્વરૂપે રહે છે. એટલે કે એનું જે જીવન છે એ કોલોની ફોર્મની અંદર થાય છે, એટલે કે સમૂહની અંદર જોવા મળે છે, એટલે કે વસાહતી જીવન જીવે છે.
ઓકે. સેકન્ડ આપણે લઈએ કે જે કેટલાક વસાહતના દરેક કોષ સમાન અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, ભલે રહેતા હોય વસાહતમાં. આ છે કોલોનીનો બંચ છે, તો એવું એને જરૂરી નથી કે એને ઇન્ફેક્ટ કરવા માટે કોઈ પણ પર્સન લઈ લો, કોઈ પણ સજીવ લઈ લો, એને ઇન્ફેક્ટ કરવા માટે આખું બંચ જ રિસ્પોન્સિબલ છે, બંચ જ જોશે. આમાંથી કોઈ એક કોષ પણ છે એ ઇન્ફેક્ટ કરી શકે છે. એટલે હું એમ કહી શકું કે અહીં જે કોષો છે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખવા સક્ષમ છે. સમજાણું? કોષો છે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખવા એ સક્ષમ છે, તમે અહીં કહી શકો. કેમ કે મેં તમને કીધું કે એક કોષ પણ રિસ્પોન્સિબલ છે ઇન્ફેક્શન ફેલાવા માટે. અહીં આદિકોષ કેન્દ્રમાં જીવાણુ છે, નીલ રહિત લીલ છે, માઇકોપ્લાઝમા બધાને ઇન્ક્લુડ કરવામાં આવે છે. આદિકોષ કેન્દ્રીમાં જીવાણુ, માઇકોપ્લાઝમા, નીલ રહિત લીલ, સાયનોબેક્ટેરિયા કહેવાય છે જેને, બીજું નામ શું છે? સાયનોબેક્ટેરિયા. ખાસ તમારે એક નામ અહીંયા યાદ રાખવાનું છે, પેપેલિયો, PPLO. આને કહેવાય છે પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. ફૂલ ફોર્મની અંદર પૂછાઈ શકે એવું છે, 1 માર્ક્સનો ક્વેશ્ચન છે આ. પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. આ આદિકોષ કેન્દ્રીય શું કોષ કેન્દ્રીય કરતાં નાનો છે, પણ એની અંદર કોષ વિભાજન છે ઝડપી થાય છે. અહીં આપણે એક કદ અને આકારની દ્રષ્ટિએ આપણને ભિન્ન જોવા મળે છે. તો જોઈએ, કદ અને આકારની દ્રષ્ટિએ જોઈએ તો કેવું જોવા મળે છે? ભિન્ન જોવા મળશે. ચાર પ્રકાર છે. એક છે બેસિલસ, બીજું છે કોકસ, ત્રીજું છે વિબ્રિયો, ચોથું સ્પિરિલિયમ. સ્પ્રિંગ આકારનું તમે તેને કહી શકો. એવી રીતે અહીં અલગ અલગ પ્રકાર છે તમને જોવા મળે છે. તો જોઈએ 1 બાય 1. બેસિલસ. નળાકાર જેવું સ્ટ્રક્ચર બતાવે છે. જો આવી રીતે બે બેસિલસ જોડે હોય તો એને કહેવામાં આવે છે ડિપ્લોબેસિલસ. કોકસની વાત કરીએ. કોકસ રાઉન્ડ ફોર્મમાં જોવા મળે છે. જો આવી રીતે બે કોકસ છે જોડે હોય તો આને કહેવાશે ડિપ્લોકોકસ. ઓકે. પછી એક લાઇનની અંદર તમને જોવા મળે આને કહેવાશે સ્ટ્રેપ્ટોકોકસ. થર્ડ, જે ડિપ્લોકોકસ અને જે સ્ટ્રેપ્ટોકોકસ છે તેના વિશે અભ્યાસ કરી ગયા. હવે જોઈએ વિબ્રિયો.
અલ્પવિરામ હોય ને એ પ્રકારના બેક્ટેરિયા છે. વિબ્રિયો કોલેરી, કોલેરા કોઝ કરતા બેક્ટેરિયા છે વિબ્રિયો કોલેરી. પછી છે સ્પિરિલિયમ, સ્પ્રિંગ આકારના. આ 4 પ્રકાર પાડવામાં આવ્યા છે બેક્ટેરિયાના. ત્યારબાદ જોઈએ કે ઘણા જીવાણુ છે. આપણે પ્લાઝમિડની વાત કરી હતી, રાઈટ? તો અહીંયા પ્લાઝમિડની એક ડેફિનેશન કહીએ. ઘણા જીવાણુમાં કોષમાં વધારાના દ્રવ્ય તરીકે ડીએનએ આવેલું હોય જેને શું કહેવાય છે? પ્લાઝમિડ કહેવાય છે. વધારાના રંગસૂત્રીય દ્રવ્ય તરીકે શું આવેલું છે? ડીએનએ આવેલું હોય છે જેને શું કહેવાય છે? પ્લાઝમિડ કહે છે. જેનું આકાર છે નાનું ગોળાકાર આકારનું હોય છે, નાનું ગોળાકાર. ઇંગ્લિશમાં કહી શકું એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ. ક્લિયર? ત્યારબાદ જોઈએ કોષ છે. કોષરસ સ્તર અંદરની બાજુ અંતઃવલન પામે છે. જેને શું કહેવાય છે? મેસોઝોમ. શું કહેવામાં આવે છે? મેસોઝોમ. ફોર એક્ઝામ્પલ આવી રીતે હશે અંદરની સાઈડ. તો જરૂરી નથી એવો જ શેપ હોય. મેસોઝોમનો સ્ટ્રક્ચર આ રીતે હોય છે. ઓકે, આ ડીએનએ છે, ન્યુક્લિયોઇડ. અહીં એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ જોવા મળે છે. અહીં બધે રિબોઝોમ હશે. આનું સ્ટ્રક્ચર છે, તમે એમ ઇઝીલી ડ્રો કરી શકો. પેપ્ટિડોગ્લાયકલની કોષ દિવાલ આવેલી છે એટલે તમારે એક લેયર એવી રીતે પણ બનાવવું પડશે. ક્લિયર? અહીંયા સુધી આદિકોષ કેન્દ્રી કોષનું. હવે આદિકોષ કેન્દ્રી કોષના 3 શિલ્પી પ્રદેશો છે જેના વિશે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. ક્લિયર અહીંયા સુધી? તો પણ આપણે એકવાર રિવાઇન્ડ કરી લઈએ ફટાફટ કે શું કહેવા માંગીએ છીએ. જોઈએ કોષરસનું બંધારણ છે 65 થી 80% પાણીનું બનેલું છે જેની અંદર ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને કાર્બન આવેલા છે જે 95% જેટલું જોવા મળે છે. કેલ્શિયમ અને જે પોટેશિયમ છે ત્રિશેક તત્વોના બનેલા છે જે 5% જેટલા જોવા મળે છે. અર્ધપ્રવાહી છે, રંગહીન અને અપારદર્શકતા ધરાવે છે. પદાર્થો છે દ્રાવ્ય અને કલીલ સ્વરૂપે જોવા મળે છે. કોષરસ છે સ્થિતિસ્થાપકતા, દ્રઢતા અને ચિકાસ દર્શાવે છે. પ્રાણી કોષનું કોષરસ છે વધારે જ ચીકણું જોવા મળે છે. કમ્પેર કોની અંદર કરીએ છીએ આપણે? વનસ્પતિ કોષના કોષરસ સાથે કરીએ છીએ. જલ સરપોલિયાની અંદર એના પાનને જો સ્લાઇડ ઉપર મૂકીએ તો કોષરસ છે સતત હલનચલન કરતો રહે છે. સૌપ્રથમ હલનચલન જોવામાં આવ્યું હતું એ છે રોબર્ટ બ્રાઉન. અને પ્રાણીની અંદર અમીબા અને પેરામિશિયમની અંદર આ હલનચલન જોવા મળે છે જેને કોષીય હલનચલન કહીએ છીએ. અને કેમ થાય છે? તો રુધિરની અંદર આવેલા શ્વેત કણોની મદદથી તે હલનચલન થાય છે. કોષરસનો રાસાયણિક ગુણધર્મ શું છે કે પ્રકાશ, તાપમાન અને ગરમીના લીધે જો કોષરસ ઉપર આ પડે, પ્રકાશ, તાપમાન અને ગરમીની અસર થાય તો જે કોષરસ છે એ શું કરશે? એનું આધારક દ્રવ્ય છે સંકોચી લેશે. કોષને 4 પ્રકારની અંદર વહેંચવામાં આવ્યા: યુકેરિયોટિક, પ્રોકેરિયોટિક, મેસોકેરિયોટિક અને એકેરિયોટિક. યુકેરિયોટિકની અંદર શું કોષ કેન્દ્રી છે એટલે અંગિકાઓ બધી જોવા મળશે. આમાં અંગિકાનો અભાવ હશે. આની અંદર ડીએનએ હિસ્ટોન નહીં જોવા મળે, બાકી બધું હશે. પણ એકેરિયોટિકની અંદર કોષ કેન્દ્ર જોવા મળશે નહીં.
આદિકોષ કેન્દ્રી કોષ છે એટલે કે પ્રોકેરિયોટ એ કદની અંદર સુકોષ કેન્દ્ર કરતાં ઘણું નાનું છે. તદુપરાંત તે એકકોષી સજીવો છે. અંગિકાનો અભાવ છે, પણ કોષ વિભાજન છે એ સુકોષ કેન્દ્રી કરતાં પણ વધારે થાય છે અને વસાહતી જીવન જીવે છે. વસાહતી જીવન જીવે છે એનો મતલબ એવું નથી કે વસાહતની અંદર જ લોકોને ઇન્ફેક્ટ કરશે. એને જરૂરી નથી. એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ પણ ટકાવી રાખવામાં સક્ષમ છે. અહીં એક્ઝામ્પલ લઈએ છીએ જીવાણુ માઇકોપ્લાઝમ નીલહરિત લીલ. પછી પીપીએલઓ એક નામ છે પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ છે, જેનું અહીં પર જોઈએ કદ અને આકારની દ્રષ્ટિએ ભિન્ન જોવા મળે છે. બેસિલસ છે, કોકસ છે, વિબ્રિયો, સ્પિરિલિયમ. બેસિલસની અંદર જો બે બેસિલસ એકબીજા જોડે જોડાય તો એને ડિપ્લોબેસિલસ કહેવામાં આવે છે. બે કોકાઈ જો એકબીજા જોડે જોડાય તો ડિપ્લોકોકસ, અને જો આવી રીતે લાઈન જોવા મળે તો સ્ટ્રેપ્ટોકોકસ. વિબ્રિયો છે એ આપણને અલ્પવિરામ આકારનું જોવા મળશે. સ્પિરિલિયમ છે એ સ્પ્રિંગ જેવું સ્ટ્રક્ચર છે, એટલે સર્પાકાર સ્ટ્રક્ચર તમને જોવા મળશે. પ્લાઝમિડ છે ઘણા જીવાણુની અંદર કોષમાં વધારાના દ્રવ્ય તરીકે ડીએનએ આવેલું છે, જેને નાનું ગોળાકાર, જેનો આકાર કેવો છે, નાનું અને ગોળાકાર છે. કોષરસ સ્તર છે અંદરની બાજુ જો અંતઃવલન પામે તો તેને મેસોઝોમ કહેવાય, જે આવી રીતે એનું સ્ટ્રક્ચર છે એ આવેલું છે. ક્લિયર અહીંયા સુધી? તો આ લેક્ચરને ફરીથી જોઈ લેજો, અને જો કંઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો. થેન્ક યુ.